નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડે. મારે વાત કરવી છે અમરેલી કુકાઓ વડિયાના એવા ધારાસભ્ય કે જે લોકાર્પણ અને ખાતમુહૂર્તના શોખીન છે. પરેશભાઈ ધાનાણીએ જે પોતાના કાર્યકાળ દરમિયાન એટલે કે 2017થી 2022 સુધી જે કામો કર્યા હતા, કરાવડાવ્યા હતા, મંજૂર કરાવ્યા હતા અને એમનો કાર્યકાળ પૂરો થયો અને 2022ની ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં કૌશિક વેકરિયા ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારથી અત્યાર સુધી એટલે કે 2 વર્ષને માથે 1.5 મહિના જેવો સમય થયો છે. તો આ 2 વર્ષને 1.5 મહિનામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે કૌશિક વેકરિયાએ શરૂઆતના જે 1 વર્ષ 1.5 વર્ષમાં જે કર્યા એ તમામ કામ છે એ પરેશભાઈ ધાનાણીએ મંજૂર કરાવેલા હતા. એટલે એમના એ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. તાજેતરમાં જ એટલે કે આજની તારીખે 15 ફેબ્રુઆરી 2025ના રોજ અમરેલી તાલુકાના ચિત્તલ અને જસવંતગઢ આ બંને ગામમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ નવા રોડ રસ્તા પુલના કામ મંજૂર કરાવીને કરોડો રૂપિયાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે ગયેલ હતા. તો મારે અમરેલી વિધાનસભાની જનતાને કહેવું છે, જો કૌશિકભાઈ આ બધા કામ મંજૂર કરાવ્યા છે અને બીજાના કામ મંજૂર કરાવેલા અત્યાર સુધી કૌશિકભાઈ પાવડો અને ત્રિકમ લઈને જતા હોય અને લોકાર્પણને ખાતમુહૂર્ત કરતા હોય તો એણે પોતે મંજૂર કરાવેલા કામમાં આજે જસવંતગઢમાં શા માટે લોકાર્પણ કે ખાતમુહૂર્ત ન કર્યું? શા માટે જસવંતગઢના કામ જે પુલ અને રોડના કામ હતા એનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે એ ચિત્તલ ગ્રામ પંચાયતની ઓફિસ પાસે, કચેરી પાસે, ગુરુકુલ પાસે એને કરવું પડ્યું? કારણ કે કારણ સ્પષ્ટ છે કે જસવંતગઢના સરપંચ ભાજપના અગ્રણી અશોકભાઈ માંગરોળિયાને ખોટી રીતે લેટર કાંડમાં ફસાવીને અને જે જેલમાં 1 મહિના સુધી રાખ્યા, જેના લીધે સમગ્ર જસવંતગઢ ગામના ગ્રામજનો નારાજ હતા. એટલે કૌશિકભાઈ વેકરિયાને ખબર હતી કે જો જસવંતગઢમાં રોડ રસ્તા કે પુલનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવા જઈશ તો એમનો વિરોધ થાય, એટલા માટે ત્યાં જવાનું ટાળ્યું અને જસવંતગઢના જે રોડ રસ્તા અને પુલના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કામ હતા એ ચિત્તલ ગ્રામ પંચાયત પાસે કરવા કૌશિકભાઈ વેકરિયાને મજબૂર બનવું પડ્યું. વળી જમણવાર ગોઠવું હતું તો જમણવારમાં પણ માણસો આવ્યા નહીં એટલે વધી પડ્યું. કારણ કે ચિત્તલ અને જસવંતગઢ આ બંને ગામના લોકો છે એ અમરેલી કુકાવડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે. આનો જવાબ આવનારી ચૂંટણીઓમાં જરૂરથી આપશે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.